એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સવારમાં રનિંગ કરવાનું ચાલુ કરી દીધું છે। 4.5 થી 5 કિલોમીટરનો ટાર્ગેટ છે। ડે બાય ડે ટાર્ગેટ વધારતો જવાનો છે। વોઇસમાં થોડોક પ્રોબ્લેમ હોવાના કારણે મારે વોઇસ ઓવર કરવું પડે છે। એનીવે ગાઈઝ, આજનું સવારનું રૂટીન કમ્પ્લીટ કરી અને ઘરે પહોંચીએ। ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ। બીજું પણ વિડીયો રેકોર્ડ કર્યો, એમાં વોઇસનો પ્રોબ્લેમ આવ્યો। મને ખબર નથી પડતી, મારું સ્પીકર તો બધું ઓકે ચાલે છે, પણ એ રેકોર્ડ કરવાનો જે વોઇસ હોય ને એમાં પ્રોબ્લેમ પડી ગયો એવું લાગી રહ્યો છે। એનીવે, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ। આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન। ઘરે જો ભાઈ ગોળો ભરાઈ રહ્યો છે, બચ્ચા લોકો મસ્ત ઊંઘ કરે છે, આપણે શાંતિથી તૈયાર થઈને એને ઉઠાડવાના નથી। ચલો તો આમળાનું જ્યુસ કમ્પ્લીટ કરીએ અને આજના દિવસને મસ્ત રીતે સ્ટાર્ટ કરીએ। તરબૂચ ખાવું છે। 5:30 થઈ ગયા છે અને ઓફિસથી ઘરે આવી ગયો છું, રેડી થઈ ગયો છું અને જવાનું છે વેડિંગમાં। અમારી બિલ્ડિંગમાં એટલે ત્યાં વેડિંગ છે તો ત્યાં જવાનું છે। તો પૂજાને બચ્ચા લોકો સૂતા છે એટલે એ લોકો એ નથી આવતા। પૂજાને કંઈ ખાવાનું હોય ને એટલે હું એકલો જતો હોઉં અને હાજરી આપતો હોઉં। ચાલો ભાઈ, બુટ પહેરી લીધા, નીકળો, હાલવાની મીણો, ઘરે ગયો, હાલવા મીણો। બોલો બાકી શાંતિ? અરે બસ શાંતિ। હા મસ્ત ભોજન કરીને બેઠા છીએ। હા વાઇબ્સ વોટ અ મોમેન્ટ। યુટ્યુબર હાલતા થઈ જાય તો ગરબા કોણ લે? સુરેશભાઈ હવે એવું જ લાગે આ ક્રિસ્ટલ તો આખું ઘરે આખું બાર તોફાન નહીં, મજા આવી ગઈ। ચલો ત્યાં હાલે અહીંયા હાલે ભાઈ બટકો। ચલો 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 ચલો, ભોખરીને દઈ દાઈ। રમે છે અને દાદા ચડી જાય થોડોક થાક લાગ્યો છે। તો આવો તો આજનો દિવસ। વિડીયો આપણે અહીંયા કરી દઈએ। કાલે મળીએ હનુમાન જયંતિ। કાલે છે હનુમાન જયંતિ, તો કાલે કંઈક મંદિરે દર્શન કરવા માટે જઈશું। લાઈક હોલ્ડ। ચલો વિડીયો કરતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં। જય સોના, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ઉભો રહે, લાઈક હું કરતો, લાઈક હોલ્ડ દો। ઓકે, ચલો જય સોના, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારે શિવાંશભાઈ હવે પડી ગયો છે ફર્સ્ટમાં અને આજે છે એમનો ડે 1, પહેલો દિવસ છે ગ્રેડ 1માં। એનીવે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ। આજે છે હનુમાન જયંતિ, તો હનુમાન જયંતિના દિવસે દાદા ખૂબ આશીર્વાદ આપી પ્રાર્થના। અને આજે પાછળ હનુમાન જયંતિના દિવસે જ પછી અમારે શિવાંશ આજે પહેલા વર્ષ ધોરણમાં બેસી ગયો છે અને પહેલો જ દિવસ છે આજે। એનીવે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ। શિવાંશ, ઓલ ધ બેસ્ટ। I just wanna lay here with you underneath the clear blue sky with nothing else to do but feel the warmth of your body next to mine. No drama, no cares, no worries, just watching the world આજે અમારી go. શિવાંશનો ફર્સ્ટ ડે છે, તો ભગવાનને અને આજે હનુમાન જયંતિ છે, દાદાને દર્શન કર્યા, કેશુ દાદાને દર્શન કર્યા અને અમારા આશીર્વાદ લીધા છે, માતાજીના આશીર્વાદ પણ લીધા છે। એની હવે એમનો ટાઈમ થઈ ગયો છે, હમણાં મૂકવા જવું એની પહેલાં 1-2 ફોટા અહીંયા ક્લિક કરી લો, પછી અપલોડ કરવા થાય। Nothing else to do but feel the warmth of your body
mine. No drama, no cares, no. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગતનો જો ચાંદલો જો એટલો ચમકે છે ને એની વાત જવા દો. આજે હનુમાન દાદાનો જન્મ દિવસ છે તો આપણે એમના દર્શન કરવા જઈએ. આવું છે? હા જવાનું જોઈએ ને આગળ બધાને દર્શન કરાવીએ. આજે દાદાનો વારો એટલે કાંઈ ઘટે નહીં. શનિવારે શ્રીફળ તો વધારે છે, આજે વધારવાનું છે ઓફિસે. બોલો બાકી શાંતિ? શાંતિ હો. મસ્ત મોર્નિંગ છે ભાઈ. એક્ઝેક્ટ નાવ શ્રીફળ આવી ગયું છે. આજે છે હનુમાન જયંતિ તો દાદાને શ્રીફળ અહીંયા વધારી. શનિવારે તો વધારી જ છે પણ આ વખતે હનુમાન જયંતિ છે તો વધારી નાખી. પણ હું હાર નથી લાવ્યો બીકોઝ આ શ્રીફળ મળતું હતું ત્યાં હાર મળતા હતા પણ મારા ડેઈલી દર શનિવારે લેવાનો હોય. અહીંયા અમારા કાકા નીચે છે ને અમારા અહીંયા સર્કલ પાસે કાકા એ વેચે છે પણ આજ નહોતા એના માટે હું મિસ થઈ ગયો. બપોર થઈ ગયું છે, ભોજન લેવા ઘરે આવી ગયો છું. બે છે આયુષભાઈ શિવાજભાઈ તો લેટ આવશે 2 વાગ્યા સુધી. વાહ ભાઈ વાહ. શિવાજભાઈ હવે લોંગ ડે ચાલુ થઈ ગયા સ્કૂલમાં એટલે હવે એ તો લેટ આવશે ને કારણ અત્યારે આવવાનો ટાઈમ હોય. ચલો ગાઈસ ભોજન લઈએ. ચલો ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. ભોજન કરવા માટે બેઠા છે. આજે મગની દાળ ને એવું નથી. આજે શું છે? મગ ભાત છે. એ રહ્યા મગ. મતલબ મગની દાળ આમ ઘાટી છે અને આ ભાત જ છે, દાળ નથી. આ છે મગ ભાત છે મગ જ. અને આ છે ખીચડિયા ભાત ઉપરના. મને બહુ ભાવે. ચલો મગ ભાત થોડા ખાઈ લઈએ અને ઓનિયન પણ છે સાથે. તો લીંબુ ને મરચાં નાખીને ચકાચક મરચું નાખીને મસ્ત બનાવી દઉં. નાક રેવા દે. મૂકી દે મારું નાક. મૂકી દે. મૂકી દે. મૂકી દે મારું નાક. મૂકી દે. મૂકી દે નાક મારું. બહુ મજા આવે. ચલો થોડી વાર એની સાથે મસ્તી કરું પછી નીકળો. હમણાં નીચેથી પ્રસાદ આપી થોડા ગાંઠિયા શેકા. શું છે? રોહન બંધ કર દે. બસ મત રોહન બંધ કર દે. હા મને બોલ થી રમે છે. બોલ પાસે ક્યાંથી બીજા જ લઈ એવું હોય. ના ને રોવાનું ચાલીસ અહીંયા. ચલો આપણ નીકળતા હે. અત્યારે ટાઈમ થઈ ગયો 9. હું અત્યારે જસ્ટ ઓફિસથી હમણાં આવ્યો હતો અને થોડાક મગભાત ખાઈ લીધા. ભૂખ લાગી લીધી થોડાક ખાઈ લીધા છે. અત્યારે ટાઈમ થઈ ગયો હું નકર સાંજનું સ્કીપ કરું છું પણ આજે ખવાઈ ગયા થોડાક મગભાત પડ્યા હતા. બપોરે એવી મજા આવી હતી ને વાંકે હતો. ચલો તો હવે થોડી વાર બેસીશ, ફ્રેશ થઈશ અને પછી બચ્ચા લોકોને લઈને જાય નીચે બધા બેસીશું. મસ્ત પવન આવતો હતો. હું જસ્ટ આવ્યો ને બેસાય એવું છે. જમાવટ છે આજે. મિલતા તારે ખીચું પહેલાં મારા ખીચામાં પૈસા નાખતો હતો. હવે એને એના ખીચામાં નાખે પણ લેંગીમાં ખીચું નથી. હવે એ ઉતારી જ નાખે. ક્યાં નાખું જલાઈ નાખું લાય. ચિલક પડ્યું. ચલો ગાઈસ આવી ગયા છીએ નીચેથી. નીચે જાન પણ આવી ગઈ હતી. આપણે કાલે ગયા હતા એની આજે જાન પણ આવી ગઈ છે. ત્યાં ઢોલ વાગે છે. એની में गाइस वीडियो कर दिया. सोने का है, सुबह जल्दी उठ के रनिंग करने का. थैंक यू सो मच फॉर वॉचिंग. बाय बाय, गुड नाइट, जय सोमनाथ, जय श्री कृष्ण, जय माता दी.